નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ 13 ભૂમિ ગુજરાતી દક્ષિણ વણી એના લેખક છે ચંદ્રવદનજી મહેતા એટલે કે ચંદ્રવદનજી મહેતા એમને ચંદજી મહેતા તરીકે પણ આપણે ઓળખીએ છે. તો સરસ મજાનું જે દક્ષિણ ગુજરાતના જે સ્થળો છે એની વાત અહીંયા કરી છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવા ફાફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાર સંગમ પણ એ ભીમપુર ડુમસને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. બરાબર, અહીંયા દક્ષિણ ગુજરાતના જુદા જુદા જે સ્થળો છે એની આ પાઠમાં વાત કરવામાં આવી છે. સૂર્યની પુત્રી કોણ છે? તો કે તાપી નદી. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે. બની જાય તો જોજો કદીક. બરાબર, જે ખંભાતનો અખાત છે એની વાત કરી છે, સાગરકાંઠાને જોવાની વાત કરી છે. અને અહીંયા તમને અહીંયા ચોપડીમાં નકશો આપેલો છે કે કયા કયા સ્થળોની વાત કરીએ છીએ. તો કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, હજીરા, બરાબર, ભૂમપોર, ડુમસ, કામરેજ, માંડવી, બારડોલી, તાપી નદી અહીંયા જે જાય છે, સોનગઢ, બારિયા કે છે, તો બધા જાણતા હશો એની વાત કરી છે. ભીમપુરના ખારવા ખલાસી જગમસૂર, ભલભલા દરિયા હચમચાવે, અલક મલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાત્યા જઈ એને મધરાતે ઘુમરી ગાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લટકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. તો આમાંથી તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે કે ક્યાંના ખારવા ખલાસી જગમસૂર છે? તો કે ભીમપુરના. પછી બરાબર, શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી કયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે? તો કે ગેણિયા. આગળ જોઈએ કે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. તો કે ક્યાંની દીવાદાંડીની વાતો જાણી છે? તો કે હજીરાની. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, એના લોલ વિલોલ જોતા જોતા, એટલે કે લોલ વિલોલ એટલે કે સૌંદર્ય, એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમના ત્રણ નન્ના એટલે જે ત્રણ કવિઓ છે, નંદશંકર, નન્હાલાલ અને નવલશંકર, એ ત્રણ કવિઓની વાત કરી છે. મોજ શોકને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. તો આ સુરતવાસીઓ માટે આ કહેવત જાણીતી છે. આગ રેલમાં ભાગેલું, લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત, આતે સાતું જ હાલ કહી રડ્યો હતો નર્મદ. જ્યારે સુરતની કપરી પરિસ્થિતિ આવી ત્યારે આવી કાવ્ય રચના રચીને કવિ નર્મદ રડ્યો હતો. તે આ જ સુરત. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા, 1608-12માં અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાસિયાઓ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. તો કઈ કઈ પ્રજા ભારતમાં આવી હતી એની આ પ્રકારમાં વાત કરી કે ફિરંગીઓ, અંગ્રેજો, આ વલંદાઓ ને ફરાસિયાઓ. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહોમાં લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એટલે યુદ્ધ, બરાબર, એ પરદેશીઓએ કરી. પરદેશીઓ અંદર અંદર લડ્યા હતા. હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું હોય. એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે, અકબરે પડાવ નાખ્યો હતો. તાપી કાંઠે કેવો છે? કિલ્લો છે. ત્યાં કોને પડાવ નાખ્યો હતો એવો પ્રશ્ન પૂછી શકાય. તો કે અકબરે. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે, ચાલો કતારગામને રસ્તે. અશ્વિન કુમાર છે તો સ્મશાન કાંઠે, પણ રળિયામનો છે. પણ વરાછા આગળ કામરેજ,
માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી, એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી છે. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ, લખ્યું લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612 ને 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો, એટલે કે એમને વેપાર કર્યો, એ જીત્યા. એટલે ઉત્તરે વેડ ડભોલીને સિંગણપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું. તો કે ભૂતિયો ટેકરો ક્યાં આવશે? કે ડભોલી. હા રે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા અને કુરુક્ષેત્રનું મેદાન, એ નામો શેના સાથે? તો કે તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું હોય તો સાંભળવા મળવાના જ. એ કયા વાત કરી? તો કે મહાભારતના સ્થળોની વાત કરી છે. પણ આપણે માનવા માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક કઈ એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જ માંગે છે એમ લાગે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ ભાઈ. હા ભાઈ, તો ખરો જ. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડેરો તો ખરા જ, અને હિડંબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે શું લાગે છે? પાડા આવ્યા કરશે. પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછી શકાય કે સોનગઢની આજુબાજુના જે ગામો છે એની પાછળ શું લાગે છે? તો કે પાડા. વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહીની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાની હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો, તો કે હેરિયા જોવાની મજા લેવા માટે લેખક ક્યાં જવાનું કહે છે? તો કે સાતપુડા. એ પણ પ્રશ્ન પૂછી શકાય. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. અંકલેશ્વરમાં કઈ નદી આવેલી છે જોડે? કીમ નદી. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાડા જ્વાળામુખીઓએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. કે જે પર્વતો બનેલા હોય છે એ કેવી રીતે બનેલા? આપણને એવું થાય કે આવડો મોટો પાવાગઢ પર્વત કોને બનાવ્યો હશે? બીજી બધી જમીન તો સપાટ છે, પણ જ્યારે ધરતીમાં લાવા ગરમ થાય છે અને જ્યારે બહાર નીકળે છે અને પછી ગરમ લાવા પછી ઠરી જાય છે, તો આવા પર્વતોનું નિર્માણ થાય છે. એટલા માટે એવું કહી શકાય કે ધરતીએ ઉલટી કરી. બરાબર, એટલા માટે એવું કીધું છે કે ઉલટીની નિશાનીઓ. સૈકાઓ પહેલાંની વાત, આ સામે દેખાય રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. એટલે કે રાજપીપળાના ડુંગરની વાત કરી. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત, એ જ ડુંગરા. જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતી ઘણો જૂનો, કોને બાંધ્યો હશે? કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. તો કે લેખક કોની જેમ ગીરી અટારી ચડ્યા? તો કે માંડવગઢની રાણી રૂપમતીની જેમ. વિંધ્યાવન ખૂંદી સાતપુડાની હારમાળાને અરગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરીન ફાળે ગૌરવ ભર્યા આ માં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. બરાબર, નર્મદા મૈયા જે નીકળે છે ત્યાંથી 950 કિલોમીટર સુધીનો અમરકંટક સુધી અહીંયા એનો વિસ્તાર છે. તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો. બધી સંસ્કૃતિ નર્મદાના કિનારે વિકસી છે. સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીયન છો. પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ
બનાવાય છે. ગુપ્ત ગંગા એમાં ગુપ્ત તેલ ધારા ફિલસૂફો કહે છે કે મન તેલા ધારાવત રાખવું. બરાબર, મન તેલ ધારાવત રાખવું એટલે તેલની ધાર પાણી પર પડે તો એ અલગ જ રહે છે, તેમ મનને સંસારથી અલગ રાખવું. બરાબર, ખનિજ કાઢવા માટે આ જે પહાડો છે એની નીચે જે તેલના કૂવા હોય એને કાઢવા માટે શું પહાડના મોં પણ પોલા કરી નાખ્યા છે એની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે સરસ રીતે ભણ્યા. આપણે અભ્યાસ શાંતિથી વિડીયો જોવાનો છે અને અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.